ભાભરના અસાણા ગામે સસ્તા અનાજની દુકાન, આક્ષેપ પ્રતિ આક્ષેપ, સત્ય શું? વાવથરા જિલ્લાના ભાભર તાલુકાના અસાણા ગામે સસ્તા અનાજની દુકાનને લઈને વિવાદ સર્જાયો છે. એક તરફ રેશન કાર્ડ ધારક દ્વારા ઓછું અનાજ આપવામાં આવતું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ દુકાન સંચાલકે તમામ આક્ષેપોને ફગાવીને તેને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે. સમગ્ર મામલો હવે આક્ષેપ અને પ્રતિ આક્ષેપ વચ્ચે અટવાયો છે. વાત કરવામાં આવે તો ભાભર તાલુકાના અસાણા ગામે સસ્તા અનાજની દુકાનના સંચાલક સામે રેશન કાર્ડ ધારકે ગંભીર આક્ષેપો કર્યા છે. વાયરલ થયેલા વિડીયોમાં ગ્રાહકે જણાવ્યું છે કે સરકાર દ્વારા ફાળવવામાં આવતા અનાજના જથ્થામાં કાપ મૂકવામાં આવે છે. ગ્રાહકને આક્ષેપ છે કે મળવાપાત્ર 20 કિલો અનાજ સામે માત્ર 15 કિલો જ અનાજ આપવામાં આવ્યું હોવા અંગે આ તપાસની માંગ સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. સાંભળો શું કહી રહ્યા છે વિડીયો વાયરલ કરનાર રેશન કાર્ડ ધારક આસારામભાઈ ઠાકોર. વિડીયો હું અસાણા ગામનો રહેવાસી, મારું નામ આસારામ છે. અમારા રાશન કાર્ડનું નામ મારા પપ્પાના નામે છે, ભાવાજી શંકરજી તરીકે. હું વર્ષોથી અહીંયા લઈએ છીએ અમે કંટ્રોલે. અમને પૂરતું હાલતા જ નહીં રાશન. ખાઈ જાય 10 કિલો આપે, 20 કિલોનો મેસેજ આવે સરકાર તરફથી, પણ 10 જ કિલો આપે છે. એટલે હું ગઈકાલે અહીંયા આવ્યો હતો, એ મને કે 15 કિલો 10 કિલો જ મળશે, વધારાનું નહીં મળે, લઈ જવું હોય તો લઈ જા, નકે કાંઈ નહીં એમ કરીને ધમકી આપવા માંડ્યો. મેં કીધું મેં બનાવ્યો વિડીયો. એટલે મારે સરકારને એટલી વિનંતી કે આવા માણસો ઉપર પગલાં ભરે અને આવાને સજા આપે. ગઈકાલે મેસેજ કેટલાનો પડ્યો હતો? ગઈકાલે 20 કિલોનો પડ્યો અને અમને 15 કિલો જ આપ્યું હતું. 15 કિલો એમ આપ્યું કારણ કે મેં આગલા મહિને કીધું હતું, એટલે 5 કિલો વધારીને 15 કિલો કર્યું. ને દર વખતે 10 જ કિલો આપતા. 20 કિલોનો મેસેજ પડતો, ઘઉંને ચોખા જ આપે, બીજું કશું નહીં. હવે તમારી શું માંગ? હવે મારી માંગ એટલી જ છે કે આવા માણસોને ગમે દર ગામમાં આવા માણસોને સરકાર પગલાં ભરે, એટલી મારી વિનંતી. સસ્તા અનાજના દુકાનદારનો વિડીયો વાયરલ થયા બાદ મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. જોકે જ્યારે મીડિયા ટીમ અસાણા ગામે પહોંચી ત્યારે સસ્તા અનાજની દુકાન બંધ જોવા મળી હતી. બીજી તરફ દુકાન સંચાલકે મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરતા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. દુકાન સંચાલકના જણાવ્યા મુજબ વર્ષોથી ગામના તમામ લાભાર્થીઓને સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવતો સંપૂર્ણ જથ્થો આપવામાં આવે છે. સંચાલકે એવો પણ આક્ષેપ કર્યો છે કે દુકાને આવેલા એક વ્યક્તિ પોતાને વકીલ અને અન્ય વ્યક્તિ પોતાને પત્રકાર તરીકેની ઓળખ આપી દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. વધુમાં દુકાનદારે દાવો કર્યો કે એક પત્રકાર દ્વારા વારંવાર પૈસાની માગણી અને ધમકી આપવામાં આવતી હતી. સમગ્ર ઘટનાને તેમણે પોતાની છબી ખડાવવા માટેનું કાવતરું ગણાવ્યું છે. જીવાભાઈ, હું સસ્તાના દુકાન અસાણા મુકામે ચલાવું છું. હમણાંથી થોડા ટાઈમથી જે સોશિયલ મીડિયામાં મારા વિરુદ્ધની જે પોસ્ટ ફરી રહી છે તે તદ્દન ખોટી છે. જે માલ લેવા આવનાર વ્યક્તિ જે છોકરાની મમ્મી હતા, એ છોકરો દુકાને માલ લેવા આવેલ નથી. કોઈની ચડામણીથી આ વ્યક્તિ આ મારા વિરુદ્ધ ખોટો વિડીયો બનાવી રહ્યો છે. એક વ્યક્તિ એવો પણ છે કે જે પત્રકારની ઓળખ આપે છે, એને હું ચહેરાથી ઓળખી શકું છું. દર મહિને મારી પાસે પૈસાની ઉઘરાણી કરે છે અને કે નહીં આપો તો હું તમને તમારો વિડીયો બનાવીશ. આ વિડીયો અગાઉ પણ એણે મારા ખ્યાલથી બનાવ્યા છે, પણ જેણે વાયરલ નથી કર્યા. આ વખતે એણે વાયરલ વિડીયો કરી નાખ્યો છે. એ પોતાની ઓળખ પત્રકાર તરીકેની આપે છે અને આ છોકરો જે લેવા આવ્યો હતો એ વ્યક્તિ એમ કહે છે કે હું વકીલ છું. આ લોકો ખરેખર વકીલ અને પત્રકાર છે કે નહીં એ એક તપાસનો વિષય છે. 2026ની સાલમાં આ લોકો પાસે આવું કોઈ સર્ટી છે કે નહીં એની તપાસની અધિકારી તપાસ કરે. અને અમારી પાસે ઓલરેડી પૂરો જથ્થો હતો. એ લોકોને 20 કિલોગ્રામ પ્રમાણે મેં જથ્થો આપેલો છે. ખાલી કોઈ એમની ગેરસમજ અથવા મને ફસાવવાના ષડયંત્રના ભાગરૂપે આ લોકોએ આવો વિડીયો બનાવેલો હોય એવું મને લાગી રહ્યું છે. એક તરફ ગ્રાહક પોતાને ઓછું અનાજ મળતું હોવાનો આક્ષેપ કરી રહ્યો છે, તો બીજી તરફ દુકાન સંચાલક તમામ લાભાર્થીઓને નિયમ મુજબ સંપૂર્ણ જથ્થો આપવામાં આવતો હોવાનો દાવો કરી રહ્યો છે. હવે સવાલ એ છે કે વાયરલ વિડીયોમાં કરાયેલા આક્ષેપો કેટલા સાચા છે? શું ખરેખર લાભાર્થીઓને ઓછું અનાજ આપવામાં આવી રહ્યું છે કે પછી કોઈ વ્યક્તિગત અદાવતના કારણે દુકાનદારને નિશાન બનાવવામાં આવી રહ્યો છે? સમગ્ર મામલે સત્ય શું છે તે હવે સંબંધિત પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે અને તપાસ બાદ જ
સામે આવશે કે સત્ય શું છે. હાલ તો અસાણા ગામમાં સસ્તા અનાજની દુકાનને લઈને આક્ષેપ અને પ્રતિઆક્ષેપનો માહોલ ગરમાયો છે.